ટેટ ટાટ પાસ ઉમેદવારો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। ગાંધીનગરમાં સરકાર સામે ઉમેદવારોનું મહાઆંદોલન। સચિવાલય ભવન ખાતે ઉમેદવારો પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું। પોલીસે આંદોલન કરી રહેલા ઉમેદવારોની અટકાયત પણ કરી છે। એમએલએ જિગ્નેશ સહિત ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે। હંગામી ભરતી કરાતા ટેટ ટાટ ઉમેદવારોમાં રોષ વ્યાપી ગયો છે। કાયમી શિક્ષકોની ભરતીની ઉમેદવારોની માંગ છે। કાયમી ભરતીની જાહેરાત ન થાય ત્યાં સુધી આંદોલનની ચીમકી આ ઉમેદવારો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। આ 90,000 જેટલા ટેટ ટાટના યુવાન યુવતીઓ જે પરીક્ષાઓ પાસ કરી, એટલીસ્ટ એમને તો તમે કાયમી નોકરી આપો। શા માટે તમે એમને નોકરીથી વંચિત રાખી રહ્યા છો? આ મુદ્દાને લઈને રેલીઓ કરી, ધરણા કર્યા, અરજીઓ કરી, આવેદનપત્ર આપ્યા, અમદાવાદમાં રેલી કરે, ગાંધીનગરમાં ડિટેન થાય। આજે પણ ગાંધીનગરમાં પથિકાશ્રમ અને અલગ અલગ જગ્યાએથી લગભગ 70 જેટલા યુવાન યુવતીઓ જે ટેટ ટાટના મારા સાથીઓ છે, બધાની આજે અટકાયત કરવામાં આવી છે અને રાજ્યની સરકાર તરફથી કોઈ એમની સાથે ડાયલોગ કરવા માંગતું નથી। એટલે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય અંધકારમય આ સરકારે બનાવ્યું છે। એટલે હું મીડિયાના માધ્યમથી રાજ્યની સરકારને અને માનનીય શિક્ષણ મંત્રીને હાથ જોડીને વિનંતી અને અપીલ કરું છું કે તાબડતોબ આ બાબતે એક નિર્ણય કરવામાં આવે અને જેટલા પણ ટેટ ટાટના યુવાન યુવતીઓ છે એ બધાને ન્યાય આપવામાં આવે। આ દિશામાં રાજ્યની સરકાર યોગ્ય નહીં કરે તો આવનારા દિવસોમાં અમદાવાદ શહેરમાં એક જબરદસ્ત મોટી એક આક્રોશ રેલીનું અમે પ્લાનિંગ કરીશું અને એ વખતે રાજ્યની સરકાર એ વધારે મુશ્કેલીમાં મુકાશે। ખૂબ મોટી સંખ્યામાં યુવાન મિત્રો એ વખતે આવશે। એટલે રાજ્યની સરકારને ફરી વિનંતી, આ ટેટ ટાટના યુવાન મિત્રો એમની ન્યાયી અને વાજબી માંગણી લઈને નીકળ્યા છે। તાબડતોબ આ સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કરી એમને ન્યાય આપવો જોઈએ। ટેટ ટાટના વિરોધને લઈને અહીં તમામ ઉમેદવારો છે કે જે ગાંધીનગર પાસે અહીં આવ્યા હતા અને પોલીસે તે લોકોની અટકાયત કરી દેવામાં આવી છે। જોઈ શકાય કે અમારે કોઈ રજૂઆત સાંભળતો નથી કે આ તમામ ઉમેદવાર છે કે જે ટેટ ટાટના અને તે લોકો અહીં વિરોધ માટે અહીં આવ્યા હતા, કારણ કે જે ભરતી છે કે તે ભરતી તે લોકોની થતી ન હોવાથી અવારનવાર સરકાર વિરુદ્ધ તે લોકોએ વિરોધ છે તે કર્યો છે, છતાં પણ તે નિવારણ ન આવતા આખરે ફરી એક વખત તે લોકો જૂના સચિવાલય પાસે અહીં વિરોધ છે તે કરવાના હતા, પરંતુ વિરોધની કોઈ પણ પરમિશન ન મળતાની સાથે જ તે લોકો અહીં પથિક આશ્રમ નજીક ઉતરતા જ 25થી વધુ જે ઉમેદવારો છે તે લોકોની અટકાયત કરી અને પોલીસ જે છે તે લઈ ગઈ છે અને તે લોકોની એક જ માંગ છે કે જે શિક્ષકોને કાયમી ભરતી કરવામાં આવે, પરંતુ તે કાયમી ભરતી ન કરતા ફરી એક વખત તમામ ઉમેદવારોમાં એક વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન કલ્પેશ રાણા સાથે મિહિર સોની, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર।